ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે MSM3માં આવતું પેપર ગુજરાતી વિવેચન વિચારને ધ્યાનમાં રાખીને આપણે આજે એક સાહિત્યિક સંપ્રત્યયનો એ મૂલ્યાંકન કરીશું, જે કલ્પન તરીકે ઓળખાય છે. અંગ્રેજીમાં જેને ઇમેજ તરીકે ઓળખવામાં આવે છે, એ બાબતની આજે આપણે ચર્ચા કરીશું. તો મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સર્જન પ્રક્રિયાના તત્વોમાં પહેલાં અલંકારો અને રૂપકોનું બહુ પ્રચલન હતું. અર્વાચીન યુગમાં તેને સ્થાને કલ્પન, પ્રતીક અને પુરાકલ્પનનું ચલણ વધ્યું છે. સર્જક પોતાની અનુભૂતિને વ્યક્ત કરવા માટે મોટાભાગે પ્રતીકનો આશ્રય લે છે. સાથે સાથે કલ્પન અને પુરાકલ્પન પણ પ્રયોજે છે. આ ત્રણેય અભિવ્યક્તિના અર્વાચીન આધુનિક ઉપકરણો છે એમ આપણે ચોક્કસ કહી શકીએ છીએ. કવિ કર્મ એટલે જાણે કે પ્રતીતિકરણ. કાવ્યમાં સીધી અભિવ્યક્તિ એ અકલાત્મક છે. તેથી કવિ કલ્પન, પ્રતીક ને પુરાકલ્પનથી જ એ અનુભૂતિ વ્યક્ત કરતો હોય છે. તે શબ્દચિત્રને બદલે કલ્પન રચે છે, અલંકારને બદલે પ્રતીક રચે છે અને ક્યારેક આધુનિક જીવનની સંવેદના વ્યક્ત કરવા માટે પૌરાણિક વિષયના કલ્પન કે પ્રતીક એટલે કે પુરાકલ્પન એ પ્રયોજે છે. આ ત્રણેય કાવ્યમાં અનિવાર્ય બાબત છે અને તેમાંય ખાસ કરીને કલ્પન એ સાહિત્યમાં ખૂબ જ મહત્વનું અને ખૂબ જ ઉપકારક છે એમ આપણે ચોક્કસ કહી શકીએ છીએ. આપણા મધ્યકાળથી માંડીને પ્રાચીન સમયગાળામાં પણ આ કહી શકાય તેમ કલ્પનનો પ્રયોગ એક યા બીજી રીતે થતો જ આવ્યો છે. એ આપણે નોંધવું જોઈએ. દાખલા તરીકે નરસિંહ મહેતાના જે પદો છે, આત્મા પરમાત્માના પદો છે, એમાં પણ કલ્પન કેવી શુદ્ધ રીતે દર્શાવવામાં આવ્યું છે એ આપણે જોઈ શકીએ છીએ કે સચ્ચિદાનંદ આનંદ ક્રીડા કરે, સોનાના પારણા માહી ઝૂલે, તો વળી બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે. આવા જે પદો છે એ પદોમાં એ એક પ્રકારનું કલ્પનનું દર્શન આપણને થતું હોય એવું આપણે જોઈ શકીએ છીએ. તો મીરાના પદો જુઓ તો રાજા તારા ડુંગરિયા પર બોલે ઝીણા મોર. આ પદ છે, તો આ પદમાં પણ એક પ્રકારની કલ્પનનું દર્શન આપણને થતું હોય એવું આપણે જોઈ શકીએ છીએ. તો હવે કલ્પન એટલે શું? કલ્પનની વિભાવના આપણે સમજવી હોય તો એ આ રીતે સમજી શકીએ કે કલ્પન માટે અંગ્રેજીમાં ઇમેજ શબ્દ વપરાય છે અને ઇમેજ શબ્દ મનોવિજ્ઞાનની નીપજ છે. મનોવિજ્ઞાનમાં ઇમેજ એટલે બાહ્ય જગતનો મન પર પ્રભાવ પડતા મનમાં ઊભી થયેલી પ્રતિમા, મૂર્તિ, છાપ, છબી, આકૃતિ કે રૂપ. સમાજ રાજ્યકરણમાં અમુક વ્યક્તિની ઇમેજ સારી છે કે નથી એમ કહેવાય છે. આ ઇમેજ એ હૃદયમાં પડેલી છબી છે, મનમાં વસી ગયેલું મૂર્તિમંદ ચિત્ર છે, દર્પણમાં પડેલું પ્રતિબિંબ છે. કલાકાર પણ આ જીવન જગતમાં જીવતા જીવતા અનેક વસ્તુઓ, વ્યક્તિઓ, પ્રસંગો કે દ્રશ્યોની છાપ ઝીલે છે. અમુક પ્રકારના ચિત્રો, દ્રશ્યો તેના માનસપટ પર અંકિત થઈ જાય છે અને કવિ ક્રોંચ કહે છે તેમ ઇમ્પ્રેશન, સંસ્કારો, પ્રભાવો, છાપ અને છબીઓ એ જ સ્વયં સ્ફુરણાત્મક અભિવ્યક્તિ માટે અત્યંત જરૂરી છે એમ આપણે જાણી શકીએ છીએ. તો આ ઇમેજ માટે, આ કલ્પન માટે ગુજરાતીમાં જે જુદા જુદા પ્રકારના પર્યાયો અથવા તો સમાનાર્થી શબ્દો વપરાય છે એનું સ્વરૂપ સમજવા માટે ખૂબ જ મહત્વ બની રહે છે. ઇમેજને આપણે શબ્દચિત્ર પણ કહી શકીએ. તો કેવી રીતે કલ્પન માટે અંગ્રેજીમાં ઇમેજ શબ્દ વપરાય છે અને ઇમેજના સમાનાર્થી તરીકે આપણે એને શબ્દચિત્ર પણ કહી શકીએ. જેમ કે શબ્દ દ્વારા રચાયેલું ચિત્ર આ અપૂર્ણ પર્યાય છે, પણ એ બતાવે છે કે કલ્પન એ ચિત્રાત્મક છે. અને સીડી લેવિસ નામના જે વિદ્વાન પણ કહે છે કે સરળમાં સરળ રૂપે જોઈએ તો ઇમેજ એ શબ્દો દ્વારા સર્જાયેલું ચિત્ર છે. ઇમેજથી શબ્દ ચિત્રાત્મકતા સૂચિત થાય છે એવું આપણે જોઈ શકીએ. તો બીજી રીતે એ કલ્પનને બીજી રીતે સમજી શકીએ તો બીજો પર્યાય તરીકે આપણે એને જોઈ શકીએ તો એને પ્રતિરૂપ તરીકે પણ ઓળખી શકીએ. પ્રતિરૂપ એટલે શું? તો મનોગત રૂપ
તે મૂળ રૂપ કે બિંબ અને ઇમેજ તે કવિએ સર્જેલું રૂપ. આમ ઇમેજનો વ્યાપાર પ્રતિરૂપાત્મક છે એ સૂચિત થાય છે. પ્રતિરૂપ એટલે પ્રતિનિધિરૂપ પણ ખરું એમ કહી શકાય. તો વળી પ્રતિમા પણ આ ઇમેજ માટે સમાનાર્થી શબ્દ તરીકે અથવા તો પર્યાય તરીકે આવી શકે તેમ છે એમ આપણે ચોક્કસ કહી શકીએ છીએ. ઇમેજ એ મનમાં પડેલી કોઈ વિષય વસ્તુની પ્રતિમા કે મૂર્તિ છે જે શબ્દો દ્વારા કાવ્યમાં ખડી કરવામાં આવે છે. ઇમેજની અનુભૂતિને શબ્દના શિલ્પ રૂપે સર્જવાની ક્ષમતા એમાં સૂચિત થતી હોય એવું આપણે જોઈ શકીએ છીએ. ચિત્રકલ્પા તો આ પણ એનો પર્યાય તરીકે આવી શકે છે. ઇમેજ એ શબ્દચિત્ર નહીં પણ ચિત્રકલ્પા છે. ચિત્રકલ્પા એટલે ચિત્ર જેવી રચના. ડૉક્ટર સુરેશ જોશી ચિત્રકલ્પ એ આ ઇમેજના પર્યાય તરીકે વાપરે છે એમ આપણે સૌ જાણીએ છીએ. તો વળી બિંબ જેવો પર્યાય પણ ઇમેજ માટે વપરાય છે. હિન્દીમાં ઇમેજ માટે બિંબ શબ્દ પ્રયોજાય છે. તે અનુભૂતિનું આબેહૂબ રૂપ એવો અર્થ સૂચવે છે. તો વળી કલ્પન એ કલ્પના વેપાર છે. કલ્પનાની અનુપ્રાણિત થયેલું ચિત્ર છે અને તેથી કલ્પન એ ખૂબ જ મહત્ત્વની અને મહત્ત્વનું સાહિત્યિક સંપ્રત્યય છે એમ આપણે કહી શકીએ છીએ. તો આવા કલ્પન માટે, આવા ઇમેજ માટે જુદા જુદા વિદ્વાનોએ જુદી જુદી વ્યાખ્યા આપવાનો પ્રયત્ન કરેલો છે એમ આપણે ચોક્કસ કહી શકીએ છીએ. રામપ્રસાદ બક્ષી નામના જે વિદ્વાન છે એ વિદ્વાન જણાવે છે કે આંતરપ્રકાશ અણુમાં ઝીલાતી પ્રતિમા તે જ ઇમેજ. રામપ્રસાદ બક્ષી નામના વિદ્વાન શું કહે છે? તો ઇમેજ વિશે એમણે જે વ્યાખ્યા આપી છે એ વ્યાખ્યા એવી છે કે આંતરપ્રકાશ અણુમાં ઝીલાતી પ્રતિમા તે જ ઇમેજ. તો વળી જે.આર. ક્રુઝેર નામના પાશ્ચાત્ય વિવેચક પણ કહે છે કે કલ્પન એ કાવ્યનો એક સાવયવ અંશ છે, અંગભૂત તત્વ છે, બાહ્ય અલંકાર કે વેશભૂષા જેવું તત્વ નથી એવું જે.આર. ક્રુઝેર કહે છે. તો વળી જે કહી શકાય તેમ સી.ડી. લેવિસ તો કહે છે કે ઇમેજ એ શબ્દો દ્વારા સર્જાયેલું ચિત્ર છે. આ સી.ડી. લેવિસ નામના વિદ્વાન કહે છે કે ઇમેજ એ તો શબ્દો દ્વારા સર્જાયેલું ચિત્ર છે. તો વળી આપણા ગુજરાતી વિદ્વાન વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે તેમ પ્રતિરૂપ એટલે પ્રતિનિધિ ચક્ષુ વિષયક કલ્પનાને સ્પર્શતી સંજ્ઞા. વસ્તુ, ભાવ, વિચાર કે બનાવના કલ્પનને સતેજ કરે એવા કવિતામાં આવતા પ્રતિનિધિને હું પ્રતિરૂપ કહું છું અથવા તો કલ્પન કહું છું એવું વિષ્ણુપ્રસાદ ત્રિવેદી કહે છે. આમ આવી જુદી જુદી પ્રકારની વ્યાખ્યાઓ આપણને ઇમેજ માટે, કલ્પન માટે વાપરવામાં આવે છે એમ આપણે કહી શકીએ છીએ. તો આ કલ્પનનું સ્વરૂપ કેવું છે, કલ્પનના કયા લક્ષણો છે કે આપણે એને કલ્પન કહી શકીએ, તો એ મુખ્યત્વે નીચેના મુદ્દાઓ પર આધારિત છે કે કલ્પનમાં ચિત્રાત્મકતા આવે છે. પ્રથમ મુદ્દો એ કલ્પનમાં શું હોય છે? ચિત્રાત્મકતા હોય છે. બીજો મુદ્દો એ શબ્દ સ્વરૂપતા હોય છે. ત્રીજો મુદ્દો એ ઇન્દ્રિય ગ્રાહ્યતા હોય છે અને ચોથો મુદ્દો એ ભાવોત્તેજકતા હોય છે. એટલે કે ભાવની ઉત્તેજના આ કલ્પનમાં આવતી હોય છે. તો આવી રીતે 4 પ્રકારના લક્ષણો એ આપણે ઇમેજના અથવા તો કલ્પનના ગણી શકીએ છીએ. જેમાં પહેલા એ ચિત્રાત્મકતા એટલે કલ્પન એ શબ્દચિત્ર છે. ચિત્તમાંના ભાવચિત્રનું શબ્દચિત્ર છે. તે કલ્પનાથી રસાયેલું ચિત્ર છે. બાહ્ય સંસ્કારોથી માનસપટ પર સર્જાયેલા ચિત્રની શાબ્દિક અભિવ્યક્તિ છે. તેથી એ ચિત્રાત્મકતા છે. કલ્પન એ કેવું છે? ચિત્રાત્મકતા છે. એ એનું પ્રથમ લક્ષણ ગણી શકાય છે. ત્યારબાદ શબ્દ સ્વરૂપતા વિશે એ પણ કલ્પનનું લક્ષણ છે. એટલે કે સાહિત્યમાંનું કલ્પન એ મોટે ભાગે કેવું હોય છે? શબ્દરૂપ હોય છે. મનોગત આકૃતિનો શબ્દ સંકેત છે. કવિ મનોગત ચિત્રને કાવ્યની અભિધાથી જ નથી વિકસિત કરતો, પરંતુ એના ખાસ લક્ષણોથી પણ એ વ્યંજિત કરતો હોય છે. માટે શબ્દ સ્વરૂપ રૂપે આપણને કલ્પન પ્રાપ્ત થતું હોય છે. એ એનું મહત્વનું લક્ષણ કહી શકાય. તો
તો વળી ઇન્દ્રિયગ્રાહ્યતા એ પણ આ કલ્પનનું મહત્વનું લક્ષણ તારવી શકાય છે કે કલ્પન એ કેવું છે? ઇન્દ્રિય ગ્રાહ્ય શબ્દચિત્ર છે. તેનો સંસ્પર્શ થતાં ઇન્દ્રિય જાણે કે સંવેદના અનુભવતી હોય, પ્રત્યક્ષ અનુભૂતિ થતી હોય એવું આપણે જોઈ શકીએ છીએ. અને ઇન્દ્રિયોને ઉત્તેજિત કરવામાં આ કલ્પન ખૂબ જ મહત્વની બાબત બની રહે છે એમ આપણે ચોક્કસ કહી શકીએ છીએ. તો વળી આપણે આ કલ્પનને ભાવને ઉત્તેજિત કરનારો પરિબળ તરીકેનો લક્ષણ તરીકે પણ એને આપણે મૂલવી શકીએ છીએ. તો કલ્પનનું ધ્યેય જે ઇન્દ્રિયોને સંવેદના પ્રગટાવે છે, એ સંવેદના એક પ્રકારનું ઉત્તેજનનું કાર્ય કરતું હોય એમ આપણે જોઈ શકીએ છીએ. એટલે કે ઇમેજ એ ચિત્રાત્મક છે, ઇન્દ્રિય ગ્રાહ્ય છે, ભાવને ઉત્તેજિત કરનારું છે અને શબ્દ સ્વરૂપ છે એમ આપણે કહી શકીએ છીએ. અને ગુજરાતીમાં ખાસ કરીને આપણે જોઈએ છીએ તેમ આ કલ્પન અને ખાસ કરીને અર્વાચીન ગાળામાં આ કલ્પનોનો પ્રભાવ સવિશેષ પ્રમાણમાં ખેડાયો હોય એમ આપણે જોઈ શકીએ છીએ. કલ્પનાવાદ પ્રમાણે કલ્પન એ કાવ્યનો પ્રમુખ વેપાર છે. કલ્પન પ્રમાણે કાવ્યનું ઉચ્ચ કે અધ કહી શકાય એવું મૂલ્યાંકન થાય છે. યુરોપમાં 20મી સદીના આરંભમાં આ કલ્પનવાદનું આંદોલન ચાલ્યું અને 1908માં ટી.ઈ. હ્યુલોમે તથા એફ.એસ. ફ્લીટે કલ્પનવાદ ચલાવ્યો હતો એવું આપણે જોઈ શકીએ છીએ. 1908માં આ કલ્પનાવાદીઓનું ઘોષણાપત્ર પ્રગટ થયું હતું અને એમાં ટી.ઈ. હ્યુલમની પાનખર કવિતા પ્રગટ થઈ હતી. અને તેમાં આ પાનખર કવિતામાં આપણને કલ્પનાવાદના લક્ષણો અંકિત થતા હોય એમ આપણે જોઈ શકીએ છીએ. આમ કલ્પન છે એ કલ્પનની મુખ્ય 5 વિશેષતાઓ અથવા તો 4 વિશેષતાઓ ગણી શકાય કે એમાં ચિત્રાત્મકતા હોય છે, એમાં શબ્દ રૂપાત્મકતા હોય છે અથવા તો શબ્દ ચિત્રાત્મકતા હોય છે, એમાં ઇન્દ્રિયનું મહત્વ હોય છે, એમાં ભાવને ઉત્તેજન કરવાની જે કહી શકાય એવી સંવેદના હોય છે અને એક પ્રકારનું આરોપણ મૂકવાની શૂન્યતા પણ એ કલ્પનમાં હોય છે એમ આપણે ચોક્કસ જોઈ શકીએ છીએ. તો આ કલ્પન એ મૂળે તો શબ્દચિત્ર છે એમ આપણે ચોક્કસ કહી શકીએ છીએ. દાખલા તરીકે ઉમાશંકર જોશીનું કાવ્ય રાજસ્થાનમાં પસાર થતા એ કાવ્યમાં આપણે કેટલી સુંદર કલ્પનનું તત્વ આ કાવ્યમાં જોવા મળે છે એ આપણે સમજીએ તો ચાસે ચાસે ધરતી આ પડખું બદલી રહી, આવી રાત વેરતી મુઠ્ઠી ભરી તારા, પ્રભુની ફસલ હવે જોઈએ કેવી હશે, ગડડ 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 ગળે ગાડી. તો વળી સુંદરમની તે રમ્ય રાત્રે એ પ્રસંગ ચિત્ર છે અને એમાં પણ કલ્પન એ સુંદર રીતે દર્શાવવાનો પ્રયત્ન કવિ સુંદરમે કરેલો છે. 13-7ની લોકલમાં પણ આ કલ્પનનું તત્વ જોવા મળે છે. પ્રિયકાંત મણિયારના અશબ્દ રાત્રિ નામના કાવ્યમાં પણ એ આ કલ્પન સુંદર રીતે દર્શાવવામાં આવ્યું છે. તો વળી આપણે કહી શકાય તેમ આપણા મૂર્ધન્ય કવિ રાજેન્દ્ર શાહની જે કવિતા છે શ્રાવણી મધ્યાહને નામનું જે કાવ્ય છે એ કાવ્યમાં પણ કલ્પનનું તત્વ પ્રમુખ રીતે દર્શાવવામાં આવ્યું છે કે મધ્યાહનની અસલ વેળ હતી પ્રશાંત, ધીરે ધીરે લસતી ગોકળ ગાય જેમ, ને શ્રાવણી જલનું વર્ષણ તેય કલાંત, ફોરા જરે ધ્રુમથી રે રહી એક એક. અહીં પણ આપણે કહી શકીએ છીએ તેમ એ કલ્પનનું તત્વ એ આપણે જોઈ શકીએ છીએ. તો વળી આજ અંધાર ખુશ્બો ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી, ડાળીએ ડાળીએ ઉડે પંખીના છંદનો રવ, રેખાડી ગતિમાં કેવું સરે સૌંદર્ય સર્પનું. આવા જુદી જુદી કાવ્યની પંક્તિઓમાં આપણને આ કલ્પનનું તત્વ અંકિત થતું હોય એમ આપણે જોઈ શકીએ છીએ. પ્રિયકાંત મણિયારનું પેલું કાવ્ય આપણે જોઈએ તો એમાં એ પણ કેટલું સુંદર રીતે કલ્પનનું તત્વ એમાં ગૂંથવામાં આવ્યું છે. જેમ કે આ નભ ઝૂકવી તે કાંજી ને ચાંદની તે રાધા રે, આ સરોવર જલ તે કાંજી ને પોયણી તે રાધાજી.
તો વળી રાજેન્દ્ર શુક્લનું અંધારું લ્યો માં પણ કલ્પન જુઓ. આ ઊંટ ભરીને આવ્યું રે અંધારું લ્યો, આ પોઠ ભરીને આવ્યું રે અંધારું લ્યો. અહીં પણ એક પ્રકારનું કહી શકાય તેમ એક કલ્પનનું તત્વ, એક ચિત્રાત્મકતા આપણને જોઈ શકાય તેમ છે. તો વળી રાજેન્દ્ર શાહના કાવ્યમાં જોઈએ તો ને સ્વર્ણ ને ફૂલ શું બાવળ હોય આતે, મેં કંટકે વિરલ બંધુર રૂપ દીઠું રે. સાવણી મધ્યાહનની આ પંક્તિ છે અને તેમાં કલ્પનનું તત્વ એ પ્રતિબિંબ એમાં થતું હોય એવું આપણે જોઈ શકીએ છીએ. તો વળી બિંબવાદી પ્રથમ કવિતા ઓટમ્ન એટલે કે પાનખર ટી હ્યુલ્મ કહી શકાય, જે પ્રમુખ કલ્પનવાદી વિદ્વાન છે. એ વિદ્વાનના પાનખરની કવિતાનું ડૉક્ટર હરિવલ્લભ ભાયાણીએ જે અનુવાદ કર્યો છે એ અનુવાદમાં પણ એક પ્રકારનું કલ્પનનું તત્વ પ્રમુખ રીતે જોવા મળે છે. જેમ કે હેમંતની રાત આછી ચમક ઠંડીની, હું લટારે શરૂ બહાર, દ્રષ્ટે પડે વાળ પર લડી રહ્યો રતુમડો ચંદ્ર, ખેડૂતના વદન સો વાત કરવા હું અટક્યા વિના, સહેજ માથું હલાવી વહુ માર્ગ પે, ચો તરફ તારકો ગૌરમુખ, નગરના બાળસા કૌતુકે ટમટમે. ટી હ્યુલ્મ નામના જે પાશ્ચાત્ય વિવેચક છે, વિદ્વાન છે, કવિ છે, એમની જે પ્રથમ કવિતા છે કહી શકાય એ પ્રથમ કવિતા પાનખરમાં આ કલ્પનનું તત્વ એ અંકુરિત થતું હોય એમ આપણે જોઈ શકીએ છીએ. અને ડૉક્ટર હરિવલ્લભ ભાયાણીએ આ કવિતાનો એમણે ગુજરાતીમાં અનુવાદ કરેલો છે અને તેમાં સૌપ્રથમ આ કલ્પનનું તત્વ આપણે અંકિત થતું હોય એમ આપણે જોઈ શકીએ છીએ. તો વળી એઝરા પાઉન્ડ નામના જે કવિ છે એ કવિએ પણ એ એક પ્રકારનું કાવ્ય જે લખ્યું છે ઇન અ સ્ટેશન ઓફ ધ મેટ્રો. આ કાવ્યમાં પણ એક પ્રકારનો એ કલ્પનનું તત્વ એમાં દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે અને ડૉક્ટર હરિવલ્લભ ભાયાણીએ એનો અનુવાદ પણ કર્યો છે. જેમ કે ધાડા વચ્ચે આ મુખડાની અડપ ઝડપ જરઠ, ભેજભરી ડાળ પર ફરકે કૂંપળ. આમ કલ્પન એ ખૂબ જ મહત્ત્વનું અને સાહિત્યિક સંપ્રદાયમાં આવતું ખૂબ જ મહત્ત્વનું એક પ્રકારનું તત્વ છે એમ આપણે ચોક્કસ કહી શકીએ. પશ્ચિમ સાહિત્યમાં ખાસ કરીને 1930ની આસપાસ આ કલ્પનવાદ પૂરેપૂરો અંકિત થયો હતો એમ આપણે જોઈએ છીએ. અને ધીમે ધીમે આપણે જોઈએ છીએ તેમ અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં આ કલ્પનનું તત્વ એક યા બીજી રીતે આપણા કવિઓમાં એ કલ્પનનું તત્વ સવિશેષ પ્રમાણમાં પ્રસરણ પામ્યું હોય એમ આપણે જોઈ શકીએ છીએ. જેવી રીતે પ્રાચીન કાળમાં અને ખાસ કરીને પ્રાચીન ગુજરાતી ભાષામાં અને પ્રાચીન જે કહી શકાય એ ભાષામાં એ અલંકાર અને છંદોનો પ્રભાવ હતો. અને ત્યારબાદ 1908 પછીના સમયગાળામાં કહેવું હોય તો પશ્ચિમના સાહિત્યમાં જે કલ્પન ઉમેર્યું, કલ્પનવાદનો ઉદય થયો અને તેની અસર અર્વાચીન કાળમાં આપણને જે કવિઓ પ્રાપ્ત થાય છે, ઉમાશંકર જોશી હોય, રાજેન્દ્ર શાહ હોય કે પછી અન્ય સુંદરમ હોય, આ બધા જ કવિઓની કવિતાઓમાં આપણને કલ્પન એક યા બીજી રીતે અંકુરિત થતું હોય એમ આપણે જોઈ શકીએ છીએ. એટલે કે કલ્પન, ઇમેજ, બીમ આ દરેક માટે એક પ્રકારનું ખૂબ જ મહત્ત્વનું સાહિત્યિક સંપ્રત્યય છે. અને સાહિત્યમાં આ કલ્પન વિના કોઈ પણ કવિતા કે અન્ય સાહિત્યનું સર્જન થઈ શકતું તેમ નથી એમ આપણે ચોક્કસ કહી શકીશું. અસ્તુ.